સહજ ન્યૂઝ। બગસરા શહેરમાં 2 છાશ કેન્દ્રનો પ્રારંભ। જરૂરિયાતમંદ પરિવારોને મળશે વિનામૂલ્યે છાશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવ સેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા 2 છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદિર દ્વારા આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। દર વર્ષે ગ્રીષ્મ ઋતુ દરમિયાન 2 મહિના સુધી આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ આ બંને છાશ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। વિશેષ કરીને વિચરતી અને વિમુક્ત જાતિના સરાણિયા, દેવી પૂજક અને લુવારિયા સમાજના લોકો જ્યાં વસવાટ કરે છે તે અટલજી પાર્ક વિસ્તારમાં પણ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો આ સેવા કાર્યનો લાભ લઈ રહ્યા છે। આ સેવાકીય કામગીરીમાં દમયંતીબેન ડાભી, નૈનાબેન મવાડા સહિત અનેક સેવાભાવી લોકોનો સહયોગ મળી રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, બગસરા। શું આપનું નામ? મારું નામ અંબાઈ સોનગરા, બગસરા રહેવાસી, જૂના જીનપરામાં, કુકાવના નાકે। અમે બાળ કેળવણી મંદિરેથી છાશ લેવા આવી છીએ દર વર્ષે। આ 2 મહિનાથી અમે લઈએ છીએ ધગધગતા તડકામાં ને છાશ પીએ છીએ ને આનંદ આવે છે અને ઠંડક મળે। વિનામૂલ્યે છાશ આપે છે અને અમે આનંદથી છાશ પીએ છીએ અને ઠંડકથી પ્રસીએ। સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ દ્વારા પ્રેરિત બાળ કેળવણી મંદિર દ્વારા અહીંયા વિનામૂલ્યે છાશ 2 મહિનાથી શરૂ છે। તો દરેક પરિવારોને વિનામૂલ્યે છાશ આપવામાં આવે છે અને પોતાના પરિવારને ઠંડક છાશ મળે રીતને બાળ કેળવણી મંદિર દર વર્ષે આયોજન કરે છે। દરરોજ 105 પરિવારોને દર વર્ષે છાશ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। આ બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા આમ તો સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટ પ્રેરિત સંચાલિત બાળ કેળવણી મંદિર દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે।